ચોક્કસ TATHS હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના દ્વિતીય પ્રકરણ અભ્યાસ પદ્ધતિઓમાંથી ખૂબ જ મહત્વના આગળના 5 પ્રશ્નો 11મી 15 અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી નીચે મુજબ છે. 11 મુલાકાત પદ્ધતિ ઇન્ટરવ્યૂ મેથડ. પ્રશ્ન: મુલાકાત પદ્ધતિ એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? સમજૂતી. વ્યાખ્યા: મુલાકાત એટલે સંશોધક અને મુલાકાતી વચ્ચેની રૂબરૂ વાતચીત. આમાં સંશોધક પૂર્વ નિર્ધારિત પ્રશ્નો પૂછે છે અને સામેની વ્યક્તિ તેના જવાબો આપે છે. પ્રકારો: 1. સંરચિત મુલાકાત સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, જેમાં પ્રશ્નોનો ક્રમ, ભાષા અને ઉત્તર આપવાની રીત અગાઉથી નક્કી હોય છે. આ પદ્ધતિ વધુ વસ્તુનિષ્ઠ અને પ્રમાણિત છે. 2. અસંરચિત મુલાકાત અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, જેમાં પ્રશ્નો લવચીક હોય છે. સંશોધક વ્યક્તિના જવાબો મુજબ નવા પ્રશ્નો પૂછી શકે છે. આ પદ્ધતિ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે ઉપયોગી છે. ફાયદો: આ પદ્ધતિમાં વ્યક્તિના હાવભાવ અને અવાજના લહેકા પરથી પણ માહિતી મળે છે, જે અન્ય પદ્ધતિમાં શક્ય નથી. 12. પ્રશ્નાવલી પદ્ધતિ ક્વેશ્ચનેર મેથડ. પ્રશ્ન: પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું? તેના ફાયદા અને મર્યાદાઓ જણાવો. સમજૂતી. વ્યાખ્યા: પ્રશ્નાવલી એ ચોક્કસ હેતુ માટે તૈયાર કરેલા પ્રશ્નોની યાદી છે, જેનો ઉપયોગ મોટા સમૂહ પાસેથી માહિતી મેળવવા થાય છે. તે લેખિત સ્વરૂપમાં હોય છે. ફાયદા: 1. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે વધારે લોકો પાસેથી માહિતી મેળવી શકાય છે. 2. તે ટપાલ કે ઈમેલ દ્વારા પણ મોકલી શકાય છે, જેથી ભૌગોલિક અંતર અવરોધ બનતું નથી. મર્યાદાઓ: 1. તે માત્ર સાક્ષર, ભણેલા લોકો માટે જ ઉપયોગી છે. 2. જો પ્રશ્નાવલી ખૂબ લાંબી હોય તો લોકો જવાબો આપવામાં કંટાળો અનુભવે છે. 13. મુલાકાત અને પ્રશ્નાવલી પદ્ધતિ વચ્ચેનો તફાવત. પ્રશ્ન: મુલાકાત પદ્ધતિ અને પ્રશ્નાવલી પદ્ધતિ કઈ રીતે અલગ પડે છે? સમજૂતી. મુખ્ય તફાવત એ છે કે મુલાકાતમાં રૂબરૂ સંપર્ક, ડાયરેક્ટ કોન્ટેક્ટ જરૂરી છે, જ્યારે પ્રશ્નાવલીમાં તે જરૂરી નથી. મુલાકાતમાં સંશોધક પ્રશ્નો પૂછે છે અને જવાબો પોતે લખે છે, જ્યારે પ્રશ્નાવલીમાં વ્યક્તિ પોતે જવાબો લખે છે. મુલાકાત વધુ ખર્ચાળ અને સમય માંગી લે તેવી છે, જ્યારે પ્રશ્નાવલી આર્થિક રીતે સસ્તી છે. મુલાકાતમાં વ્યક્તિના હાવભાવનું નિરીક્ષણ શક્ય છે, જ્યારે પ્રશ્નાવલીમાં તે શક્ય નથી. Comparing interview method vs questionnaire method. Interview showing face-to-face talk and questionnaire showing a person filling a form. 14. મનોવૈજ્ઞાનિક કસોટી અને તેની વ્યાખ્યા. પ્રશ્ન: મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહેવાય? તેના મુખ્ય લક્ષણો કયા છે? સમજૂતી. વ્યાખ્યા: એનાસ્તાસીના મતે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુનિષ્ઠ અને પ્રમાણિત માપન છે. મુખ્ય લક્ષણો: 1. વસ્તુનિષ્ઠતા ઓબ્જેક્ટિવિટી. કસોટીના પરિણામ પર તપાસકર્તાના પૂર્વગ્રહની અસર થવી જોઈએ નહીં. 2. વિશ્વસનીયતા રિલાયબિલિટી. જો કસોટી વારંવાર લેવામાં આવે તો પણ પરિણામમાં સાતત્ય રહેવું જોઈએ. 3. યથાર્થતા વેલિડિટી. કસોટી જે માપવા માટે બનાવી હોય તે જ માપતી હોવી જોઈએ. 4. પ્રમાણિતતા સ્ટેન્ડર્ડાઇઝેશન. કસોટી આપવાની અને ગુણાંકન કરવાની પદ્ધતિ બધા માટે સમાન હોવી જોઈએ. 15. મનોવૈજ્ઞાનિક કસોટીઓની વ્યવહારુ ઉપયોગિતા. પ્રશ્ન: આધુનિક સમયમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓની ઉપયોગિતા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? સમજૂતી. મનોવૈજ્ઞાનિક કસોટીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે બુદ્ધિ માપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની ઉપયોગિતા વ્યાપક છે. 1. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ, અભિરુચિ અને વિશિષ્ટ યોગ્યતા માપવા માટે દાત. IQ ટેસ્ટ રુચિ કસોટી. 2. ઉદ્યોગ અને પસંદગી. કર્મચારીઓની ભરતી કરતી વખતે તેમની યોગ્યતા અને વ્યક્તિત્વ તપાસવા માટે દાત. એપ્ટિટ્યૂડ ટેસ્ટ. 3. ચિકિત્સા ક્ષેત્રે માનસિક રોગોના નિદાન અને સારવાર માટે દાત. વ્યક્તિત્વ કસોટીઓ. 4. માર્ગદર્શન. વ્યક્તિને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ કરવા માટે